यस भक्तिभरनिर्भरेण ह्येण तादेवदिच बोहिं भवे भवे पास जडचन्द वसकरं पासं वन्दामि कमगणमुखं विसर्विसनिनासं मंगलकल्याण आवासं विसरपुलिगमन्तं कंठे धारे जोषयामणु तस गरोगमारी दुष्टजरजन्त्यो सामं चिट्ठौ दूरे मंतो तुज्जपणामो विभव फलोई नरदियेषु विजीवा पावन्ति न दुःखदोऽगं तु समते लते चिन्तामणि कप्पपाय वक्वये पावन्ति अविगेणं जीवाय रामरङ्गाणं यशन्तु मायश भक्तिवरनिर्भरेण तादेवदिच बोहिं भवे भवे वासुचन्द वो सर्विसनिनासं मंगलकल्याणावासं विसरपुलिगमन्तं कंठे धारे जोषयामणो रसगरोगमारी दुष्टजलजन्त्यो सामं चिट्ठौ दूरे मंतो तुज्जपणामो विभव फलोई नरदियेषु विजीवा पावन्ति न दुःखदोऽगं तु यशन्तु मायस भक्तिवरनिर्भरेण तादेवदिच बोहिं भवे भवे पासजन्द वसकरं पासं वन्दामि कमगणमुखं विसर्विसनिनासं मंगलकल्याण आवासं विसरपुलिगमन्तं कंठे धारे जोषयामणो रसगरोगमारी जीवाय राम मायस भक्तिभरनिर्भरेण तादेवदिच बोहिं भवे भवे पासजन्द गोरेगाम नगरे अचल गच्छाधिपति परम पूज्य आचार्य भगवान श्री कलाप्रभ सागर सुधीश्वरजी महाराज साहेब, प्रशम रसनिधि आगम दिवाकर परम पूज्य आचार्य भगवान श्री महोदय सागर सुधीश्वरजी महाराज साहेब तथा नूतन ત્રણ ઘણી વૈદ્ય ભગવંતોની નિશ્રામાં એમના કર શુભ આશીર્વાદે એમના શુભ હસ્તે કર કમળો દ્વારા શંખેશ્વર પાર્શ્વનાથ દાદી અને આદિ જીન વિમોદી અંજન શલાકા ખૂબ જ સુભાવપૂર્વક સંપન્ન થયેલ છે. અને સકળ શ્રી ગોરેગામ અચલગઢ જૈન સંઘના બધા શ્રાવક શ્રાવિકાઓને આ અંજન શલાકાની વધાઈ હો. હવે આ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન સકળ સંઘને આજે સૌથી પ્રથમ વખત કોણ કરાવશે એ પ્રથમ દર્શનનો અહીંયા ચડાવો બોલીશું. જે પરિવાર લાભ લેશે એના પરિવારના સભ્યો પહેલા અંદર પધારશે, દર્શન કરશે અને ત્યારબાદ સકળ સંઘને વિનંતી કરી અને બધાને પ્રથમ દર્શન કરાવશે. તો આજે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આદિ ભગવંતોનો અંજન કર્યા બાદ પ્રથમ દર્શન કરવાનો ચડાવો 5555 રૂપિયા. 5555 આજે શુભ મુહૂર્તે અને ગુરુ ભગવંતોની પવિત્ર નિશ્રામાં અને એમના કર કમળો દ્વારા જે પવિત્ર અંજનનું વિધાન થયું ત્યારબાદ સખળ ચતુર્વેદ સંઘને અને બધાને જ આ પ્રભુજીના દર્શન કરાવવાનો લાભ 6666 પાછળથી 7777 9999 11111 11222 13355 17777 18818 21121 પાછળથી 23333 23025 એક બાર 25525 આગળ 27727 31131 આગળથી છે પ્રથમ દર્શન કરવાનો આદેશ 31131 એક વાર
બે વાર 33,333 અમારા 36,636 38,838 41,141 એક વાર 41,141 બે વાર અને પ્રથમ દર્શન કરવાનો આદેશ અપાય છે 41,141 રૂપિયા ત્રણ વાર. બોલો શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. જો નામ લે વિજયાબેન. બે નામ લે વિજયાબેન ત્રિકમજી ડાગા વિજયાબેન મણિલાલ ત્રિકમજી ડાગા પરિવાર તથા સાગરબેન વસંતભાઈ ગાલા પરિવાર આ બંને પરિવાર મળીને આદેશ લીધો છે. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. ચાલો બંને પરિવારના સભ્યોને આગળ આવવા દેજો. ડાગા પરિવાર પર આવે પંચનમુખારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પરમંગોઈ મંગલં. નમો હરિહંતાણં નમો સીતાણં નમો આયરિયાણં નમો વજ્રાયાણં નમો લોએ સર્વસાહુણં. એસો પંચનમુખારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પરમંગોઈ મંગલં. અરે કેતનભાઈ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરતા અહીંયાથી સ્તુતિ બોલી અને પછી કેવલ કાળ કલ્યાણની ઉજવણીની શરૂઆત કરીશું. તારી મુખ મુદ્રાને અમીય નજરે નિહાળી રહ્યો તારા નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો ક્ષણિક આનંદ માણી રહ્યો. ચલો ઇન્દ્ર મહારાજ આપ આગળ પધારજો ઉપવાસ કરીને. ઇન્દ્ર મહારાજ અહીંયા આગળ આવજો. અવસરમાં બધાવશે પરમાત્માના અત્યારે અહીંયા દેવજ્ઞાન કલ્યાણની આપણે ઉજવણી કરીશું. ओम इदं रत्नमय मासमनं कुर्वन्तु योपविष्टान् भव्यानलोकयन्तु. आज मारा देरासरमा मोती ने बरस्या रे आज मारा देरासरमा बरस्या रे मोती ने बरस्या रे हीरे ने बरस्या रे मोती ने बरस्या रे हीरे ने बरस्या रे. મંગળું દેખી પ્રભુ તમારું અહીંયા સૌના હૈયા રે મંગળું દેખી પ્રભુ તમારું અહીંયા સૌના હૈયા રે હૈયા સૌના હૈયા રે મંગળા સૌના મનગ્યા રે હૈયા સૌના હૈયા રે મંગળા સૌના મનગ્યા રે. આજ મારા દેરાસરમાં મોતી રે મેં વરસ્યા રે आज मारा तेरा शर्मा मोती रे में वर्षा रे. पार्श्वनाथ भगवान की जय.
ચલો મહારાજ આપના આસન પર બિરાજમાન થઈ જાઓ અને સાધ્વીજી ભગવાન તો પણ દર્શન કરી શકે, ચારિકાઓ પણ દર્શન કરી શકે. ઓમ ઓમ ગંધાન પ્રતિછંદોષ સ્વાહા. શપથ. ઓમ ઓમ ગંધાન પ્રતિછંદોષ સ્વાહા ઓમ ઓમ ગંધાન પ્રતિછંદોષ સ્વાહા. સાહેબે અહીંયા આ મંગલ વાસક્ષેપ કર્યા અને હવે 360 જે કલ્યાણનો પડો છે એ પ્રભુજીના હાથ પર મૂકવાનું આ વિધાન આપણે શરૂ કરીશું. આવે આવે સુહાગણ નાર જીણંદજીને પોખવારે, આવે આવે સુહાગણ નાર જીણંદજીને પોખવારે. આ તો ગાવે ગાવે સૈયદનો સાર જીણંદજીને પોખવારે. ગાવે ગાવે સૈયરનો સાર જીણંદજીને પોખવારે. એ પૂર્વે ઇન્દ્રાણીએ પોખિયા રે. એ તો પૂર્વે ઇન્દ્રાણીએ પોખિયા રે. ગોરેગાંવ સંગનું મંગલ થાય જીણંદજીને પોખવારે. આ તો આવે આવે સુહાગણ નાર જીણંદજીને પોખવારે. હે મંગલ ફૂલડા વધાવ્યા રે. હે મંગલ ફૂલડા વધાવ્યા રે. હે સહુ સંગનું મંગલ થાય જીણંદજીને પોખવારે. આ તો આવે આવે સુહાગણ નાર જીણંદજીને પોખવારે. એ આ તો આવે આવે ભામામાન જીણંદજીને પોખવારે. સૈયર આવો પોખણ લાવો મંગલ ઘડીએ પોખો શ્રીજીન રાજને રે. પિંડી લાવો પિંડી લાવો ધૂસરને વળી મૂસર લાવો ત્રાકર વૈયે પોખો શ્રીજીન રાજને રે. આવો સૈયર આવો પોખણ લાવો મંગલ ઘડીએ પોખો મારા નાથને રે. શક્તિ. અને હવે અહીંયા ફરીથી ઇન્દ્ર મહારાજ આપ પધારજો. અહીંયા પુષ્પોની વૃષ્ટિ ઇન્દ્ર મહારાજે કરશે સૌથી પહેલા. બરાબર. ઉપર શું કરે અને સેન્ટરમાંથી ભગવાન સાહેબ એનો મંત્ર કરે. અશોક વૃક્ષ સુંદુ વિરાટ પત્રમ સપ્રાતિહાર્યા વિઘ્નેશ્વરાય. ચલો આસન ગ્રહણ કરી દો. અહીંયા પાર્શ્વ કુમારને આ કેવલ જ્ઞાન કલ્યાણની ઉજવણી અને આ સુંદર મજાનો સમોસરની રચના દેવતાઓ કરે અને આપણે બધા જ આજે આ સમોસરમાં આ પ્રભુજીનો કેવળ જ્ઞાન કલ્યાણકની ઉજવણી કરતા હોઈએ એવા શુભ ભાવથી અહીંયા કેવળ જ્ઞાનનું કલ્યાણકનું આ ચૈત્યવંદન એ સમૂહ ચૈત્યવંદન અહીંયા સાહેબજી કરાવે છે. આપણે બધા ખૂબ ભાવથી આ ચૈત્યવંદન સાથે કરીશું.
सागर वर्ग गंभीरा सुविधा सिद्धि भवति सन्तु संग्राम सर्पाग्नि महोदराद्या यत् प्रणाथं युपयान्ति तद्य तस्मात् प्रवरां जिनेन्द्रां जंगिनामृतं सेके भयन्ते लोमिदाय माइकाय स्वामिवत्तामि नमोऽस्तुनं अर्यन्ताणं लोकनानं लोकयानं लोकपरिवाणं लोकपजो आकाराणं अभयदयानं चक्षुदयानं रौषणधराणां प्रियदशोभाणां जीर्णानां जागरणां चिन्तानां तारयां भूतानां भूमयानां भूतानां भूआकाराणां सवनूर्णं सवदर्शेनं शिवमायनमरुगा प्रभु दीने जागे शिव पद विरहे आगमनो दीनो बोता थाय ज्ञानम लोका लोक जगताय लोड़ीने रडियाई रे प्रभु तारी देशना प्रभु तारी देशना ओम नमो देव देवाय नित्यं भगवते रमे श्रीमते पार्श्वनाथाय सर्वतुल्यनामिने रूपाय धरणेन्द्र पद्मावत्यर्चिनाग्रे सुरतातिशय कोटिविषयिताय महात्मने मट्टे मट्टे कुरु दुष्ट विजन्ति वर्णपञ्चवा पुरुषामग्रे कपिशाचादीन् प्रणाश्रयति ते पिता सम्भय स्वाहा सन कोटि नमस्कुता हरिमत्कर्मणान्दरा तापतन्ते विडम्बना यो विद्यायति नं तत्त्वं पश्चात्पश्य किल स्त्रिया पुरुषं कादते बाडं तावद्देश परम्परा यावत् कर्मयो भवेत् तदा न दुष्करं किञ्चित् पच्यतेनोपवादितम् इति श्रीजेरिकापल्ले स्वामी पार्श्वजिनस्तुता श्रीमेरुतुङ्गसुरेस्ता सर्वसिद्धिप्रदायका जेरापलाय यस्य सेवत्र पत्तलदलचो वीरो भयङ्करमयकाला सुरनगरी कमोभयवा अज्रिवायि सुतीर्थं मकन्दियं जस्व बरहवाशम्ये सौवर्तमान स्वामी तिलोकाय हृदयभू गाहा जीवलेन व्यासं वन्दामि कम्मगललोका विसर्विसनिन्नासं मङ्गलनारायणासं विजयमुलिङ्गमन्तं गणेदारे जोषयामणो सगलोकमाली दुर्जनराजन्योसामं चिट्टौरूरे मन्तो दुर्गपराभूरि बहु भलो होयि नरतिरे सुविजीवा पावनकिरदुःखलोभकं पूर्वसम्मत्ते लत्ते चिन्तामणि कप्रभाय भक्तये पावन्तिरविगेनं जीवायां परम्परां विजयसन्धुरो मायस भक्तिवरविपरेण ह्येन वायुर्भरिज्योनि भवे भवे पासन्यं रादेव नित्यगोहि गरे गरे सन्देशराश्वनाद गुणचन्द्रा जय वीराय जय भवे भवे त्वं अचलनानां सहविमहोजसेवा प्रधानं सर्वधर्माणां जयं जयति शासनं रब्बुलोई हरिहं जयं करिणि नाम स्मरण बहु सिद्धि गया
જે પ્રગટ પ્રભાવી પ્રસિદ્ધ सर्वे जिन केवल ज्ञान जरा सर्व दोष रहित वितराग करा ये करया नरक सरि पाप हरा रणमूस विधिन शिव सौख्य करा कवि गौतम ने की गुण दुख हरती गौतम ने की गुण दुख हरती मोरदार ये नमो तीर्थस चतारी परमंगाणी दुलहानी यजनपुणो माणु सतम सुई सत्ता संयमनीय वीर्यम મહાનુભાવો ચાર મરણ દુર્લભા બતાવાયા છે. માણસાઈ યુક્ત માનવ જન્મ, શ્રુતિનું શ્રવણ, એ પ્રમાણેનું આચરણ, અને આચરણ આવ્યા પછી વીર્યોલ્લાસ, આ જીવન ઉન્નતિના ચાર સોપાન છે. માનવ જન્મ તો મળ્યો પણ માણસાઈ ન હોય, દયા, દાન, શીલ, તપ, ભાવ વગેરે જો ગુણો સદગુણો ન હોય તો એ માનવ જીવન દીપી શકતો નથી. માનવ જીવનને દીપાવવા માટે, શોભાવવા માટે દાન, શીલ, તપ અને ભાવ એની આવશ્યકતા છે. એમાં પણ ભાવ વગર દાન, શીલ અને તપ એ પણ શોભતા નથી. ભાવ સહિત દાન, દાનના પણ વિવિધ પ્રકારોમાં અભયદાન, બીજા જીવોને પ્રત્યે કરુણા ભાવ, દયા ભાવ, જૈણા, બીજાને બચાવવાનો લક્ષ્ય, બીજાની રક્ષા કરવી, અને એ રીતે એ અભયદાન, જેને આપણે જીવ દયા કહીએ, પરંતુ એ પણ દ્રવ્ય દયા અને ભાવ દયા એ બે પ્રકારે. દ્રવ્ય દયા એટલે બીજા જીવોને બચાવવા વગેરે, એની રક્ષા કરવી વગેરે, પણ ભાવ દયા એટલે પોતે શ્રુતિનું શ્રવણ કરવું, મહાપુરુષોના વાક્યો સાંભળવા અને પોતાની જાતને પાપથી બચાવવી. મિથ્યાત્વ 18 પ્રકારના પાપસ્થાનક, એનાથી પોતાની જાતને બચાવવી અને બીજા આત્માઓ પણ એ રીતે મિથ્યાત્વથી અને પાપથી બચતા રહે એના માટેના ભરપૂર પ્રયત્નો કરવા. અને આ રીતે દ્રવ્ય દયા અને ભાવ દયાનું સુંદર રીતે પરિપાલન કરવું. એવી જ રીતે શીલ એટલે સદાચાર, જીવનને સદાચારી બનાવી રાખવું. કાયા મળેલી છે, 5 ઇન્દ્રિયો મળેલી છે, મન મળેલું છે, પરંતુ મનથી દુર્વિચારો કરવા નહીં, દુરાચારના વિચારો કરવા નહીં, અને 5 ઇન્દ્રિયોને મહાપુરુષોએ કહેલા કાર્યની અંદર જોડી રાખવી, સમ્યક પ્રવૃત્તિમાં જોડી રાખવી, અને એ રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આત્માને જાણી અને આત્માના વિશેષ ઉપયોગપૂર્વક જાગૃત રહેવું. એવી રીતે તપને પણ કહેલું છે કે આમ તો 68 જીવન જીવવું જોઈએ, 68 જીવન જીવવા માટે સંયમ જોઈએ, પરંતુ સંયમ જીવનને પણ નિભાવવા માટે તપ જોઈએ. તપ વગર સંયમ એટલે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થતો નથી, મન ઉપર વિજય પ્રાપ્ત થતો નથી, અને ઇન્દ્રિય અને મનના વિજયની સાથે 68 જીવન જીવી શકાય. એટલે પરમ 68 જીવન જીવવા માટે સંયમ, અને સંયમીની અંદર પણ નિરતિચાર જીવનને માટે એ છે કે તપ, અહિંસા, સંયમો, તમો, અને ભાવ તો બધામાં હોય જ. તો તમે બધા વિશેષ રીતે ભાવ વિભોર બની દાન, શીલ, તપનું સુંદર આચરણ કરી અને જલ્દીમાં જલ્દી મોક્ષગામી બનો, એ મંતવ્ય છે.
हर क्षण लागी हमारी अखियाँ, हर क्षण लागे अखियाँ, हर क्षण लागी हमारी अखियाँ, हर क्षण लागे दर्शन देखत पाश जिनंद को, दर्शन देखत पाश जिनंद को, भाग्य दिशा अब जागी अखियाँ, हर क्षण लागी हमारी अखियाँ, हर क्षण लागी ओ अखियाँ, हर क्षण लागी हमारी अखियाँ, हर क्षण लागी। बोलो शंकेश्वरा पार्श्वनाथ भगवान की जय। નિર્વાણ થયું છે, હવે આપણે અહીંયા નિર્વાણ કલ્યાણના અભિષેકની શરૂઆત કરીશું. તમને બધાને કેવી રીતે ઊભા થવાનું છે એની સૂચના આપવામાં આવશે, પછી તમે ઊભા થજો અભિષેક કરવા માટે. અત્યારે માતા પિતા અને ઇન્દ્રાણી સૌથી પહેલા મંત્ર બોલી અને અભિષેકનું વિધાન કરશે. બરાબર? સોના રૂપાના કરશે પ્રભુને નવરાવો હર્ષે, પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે તાણી, આધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો અમારા છે, આધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો અમારા છે. તમે નૂતન બેનની 9 વાગે પૂજા કરવાની છે. તૈયાર રહેજો. મંત્ર બોલે એટલે માતા પિતાની ઇન્દ્રાણી અંગુષ્ઠા કરી લો એટલે કૃષ્ણની વાટકી લઈને તૈયાર રહેજો. હું પંચેન્દ્રિય છું પણ જાઉં એક ઇન્દ્રિય બદલવા, તારા અંગ અંગના સ્પર્શે ખડખડ થઈને હું રાચું, તારી અભિષેક પૂજામાં હું એ જ વિચારે રાચું, આધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો અમારા છે, આધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી અમારા છે, ઓ પ્રભુજી તો અમારા છે. ચલો એ પૂજાનો મંત્ર સાહેબજી પ્રકાશી છે. ઓમ રીમ હરાય નમઃ, ઓમ રીમ અરામ શિવાય નમઃ. ચલો પૂજા કરે નવંગે. ઓ અમે તમારી પૂજા કરવા આવ્યા પ્રભુજી, અમે તમારી પૂજા કરવા આવ્યા પ્રભુજી. અને હવે નિર્વાણ કલ્યાણકના 108 અભિષેક જેના માટે આપણે બધા જ અહીંયા ભેગા થયા છીએ પૂજાના વસ્ત્રોની અંદર એ પવિત્ર વિધાનના મંત્રોચ્ચાર અહીંયાથી શરૂ થશે. સૌથી પહેલા જે ભાગ્યશાળી પરિવારોએ શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનને ભરાવાનો લાભ લીધો છે એ પરિવાર પધારશે. ત્યારબાદ શાંતિનાથ ભગવાનની જે પંચતીર્થી છે એને ભરાવાનો લાભ લેનાર પરિવાર, પાર્શ્વનાથ ભગવાન ધાતુના એમને ભરાવાનો લાભાર્થી પરિવારો પહેલા ઊભા થઈ જાવ લાઈનમાં. તમને અહીંયા સ્ટાર્ટિંગમાં એક કળશ આપવામાં આવશે, એનાથી અભિષેક કરતા વસ્ત્ર તમે પધારશો ત્યારે તમારો કળશ બીજી વાર તમને ભરી આપવામાં આવશે. અને જે બાકીના મલાડના ભગવાન આદિ બહારના જે ભગવાન પધારે છે એ બધાનો અભિષેક કરતા તમે તમારા સ્થાન પર બેસતા જજો. એવી રીતે અત્યારે જેટલા પણ ભાગ્યશાળીઓ પધારે છે એ બધાને આપણે લાભ આપીશું. સૌથી પહેલા ભરાવનાર પરિવાર, ત્યારબાદ પ્રતિષ્ઠાનો લાભ લેનાર પરિવારો સૌથી પહેલા લાઈનમાં ઊભા થઈ જાઓ. સૌથી પહેલા શંકેશ્વર પાર્શ્વનાથને ભરાવનાર પરિવાર આવી જજો.
પારસ ત્યાંથી સ્ટેન્ડ આપો ને માઇકનું સ્ટેન્ડ. बादल उमटे रोज गगन मां अभिषेक जल भरवा बादल उमटे रोज गगन मां अभिषेक जल भरवा हूँ पंचेंद्रिय छूपण चाहूं एकेंद्रिय पद धरवा तारा अंग अंगना स्पर्शे कड़कड़ थईने हो नाचूं तारी अभिषेक पूजामा हूँ एज विचारे राचू आधारा तो पुण्यनी धारा छे प्रभुजी तो हमारा छे देवोनी दुनियानो मेड़ो लाग्यो छे आकाशे स्पर्श तमारो पामी स्वामी मेरो पण भिंजाशे स्पर्श तमारो पामी स्वामी मेरो पण भिंजाशे अभिषेक निरंग छटाओ तव मस्तक ऊपर वहती हे जोवा देवोनी आँखों जाने अनिमेष रहती आधारा तो पुण्यनी धारा छे प्रभुजी तो हमारा छे शिखर नवरावे ओ सुरपति मेरु शिखर नवरावे ओ सुरपति मेरु शिखर नवरावे जन्म काल जिन वर्जी को जानी पंच रुपे करी आवे ओ सुरपति पंच रुपे करी आवे हो सुरपति पंच रुपे करी आवे रत्न प्रमुख अड़ जाति न कलशा रत्न प्रमुख अड़ जाति न कलशा औषधि चूर न मिलावे क्षीर समुद्र तीर्थोदक आनी स्नात्र करी गुण गावे ओ सुरपति मेरु शिखर नवरावे हो सुरपति मेरु शिखर नवरावे हो सुरपति मेरु शिखर नवरावे मारे लेवो छे तारो मारगड़ो मारे तैवो छे संसार मारे लेवो छे तारो मारगड़ो मारे तैवो छे संसार मारे लेवो छे तारो मारगड़ो मारे तैवो छे संसार मारे लेवो छे तारो मारगड़ो मारे तैवो छे संसार देवी
यदि भजन स्नापयामि प्रकारे चक्रे देवेन्द्रराजे सुरकीर्तिकरे योभिषेकापयोभि प्रत्यक्षेभि सुरेभि चरितपदगमां योजनादि सुनेत्रै कर्तुं तस्यानुकारं विमरुकजनकां मन्त्रभोगैषुकं वै बिम्बं जैनं प्रदेशा विधिवचनपरा स्नापयाम्यत्र काले करिए महाअभिषेक, करिए मंगल अभिषेक, करिए अखंड अभिषेक, मारा प्रभु जी ना अभिषेक। महाअभिषेक महाअभिषेक, प्रभु जी ना महाअभिषेक। महाअभिषेक महाअभिषेक, मारा प्रभु जी ना अभिषेक। अद्भुत सुंदर अखंड अनुपम जलधारा बहती, अद्भुत सुंदर अखंड अनुपम जलधारा बहती। विरामहे स्वाहा। अनुरूपनी पूजा करिए रे ओ मन माया मोहन जी। धूप ध्यान घटानुसरिए रे ओ मन माया मोहन जी। दीपा पूजा विष्णु द्रव्य दीपक शिव विवेकति करता दुख होय पो भाव प्रदीप प्रगट हुए भाषित लोकालो। ओम श्री परम पुरुषाय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते भास्कराचार्याय दीपं यजामहे स्वाहा। दिवड़ो धरी दे हरियाणी होशे हमें जय सुंदरी रे। हे जो वादो मुखड़ो हमने जरी रे हरियाणी होशे हमें जय सुंदरी रे। अक्षर पूजा करिशूं शुद्ध कंडक्षत ग्रही निंदावर्त विशाल पूरी प्रभूषण करो नाम शकल जिंदा। ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते भास्कराचार्याय अक्षतं यजामहे स्वाहा। थाल भरी चोखा ने दीनो छे दीवड़ो। थाल भरी चोखा ने दीनो छे दीवड़ो। श्रीफळ नी जोड़ दઈએ रे। ओ श्रीफळ नी जोड़ लઈએ रे। हालो प्रतिष्ठा करवा जઈએ रे। हालो प्रतिष्ठा करवा जઈએ रे। नैवेद्य पूजा करिशूं अनहारी पद में करया विग्रह गय अनंत दूर करी तेरी जीवे अनहारी शिव संत। ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्म जन्म मृत्यु निवारणाय श्रीमते भास्कराचार्याय नैवेद्यं यजामहे स्वाहा। અને પછી ફળ લઈને તૈયાર જો ફળ પૂજા કરીશું ફળનો થાળ ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते भास्कराचार्याय फलं यजामहे स्वाहा। चलो
3 વખત કુસુમાંજલિથી પ્રભુજીને વધાવીશું. ઓમ હમ્યમ ઓમ યમ સકલ સત્વલોકમવલોકયા ભગવાન પ્રવલોકયા અવલોકયા સ્વાહા. બીજી વાર. ભગવાન ઓમ યૈ સકલ સત્વલોકમવલોકયા ભગવાન અવલોકયા અવલોકયા સ્વાહા. છેલ્લી વાર. જે જૂની પૂજા છે એ કરીને નવી પૂજા કરાવી. ચલો સાઈડ થઈ જાઓ. ચલો ભગવાનની આરતી શરૂ થાય છે. શક્ય હોય તો બધા જગ્યા ઉપર ઊભા થઈ જજો. કોઈએ પણ આગળ આવવાનું નથી. ફક્ત માતા પિતા અને ઇન્દ્ર ઇન્દ્રાણી આ આરતીનો લાભ લેશે. જય જય આરતી આરતી નવકાર સાહેબજી. દીવો રે દીવો પ્રભુ મંગલિત દીવો દીવો મંગલ આરતી કીજે ચંદન કુસુમે કરી પૂજે વિધવા ચિત્ર નામ ઉઠાર આને કે મંગળ આઠ પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા ભગવના પાતિક ગોવા મારા નાથનું મુખડું જોવા ભગવના પાતિક ગોવા. બોલો સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. અહીંયા અચલ ગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને આપણે ક્યારેય ક્રિકેટ રમતા તો જોયા નથી. એમણે નાનપણની અંદર કઈ રીતે બોલિંગ કરી હશે ખબર નહીં, પણ આજે આ એક પવિત્ર દ્રશ્ય એમના હથેળીની અંદર અક્ષત અને ખૂબ ભાવથી આપણા જે સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે, સુમતીનાથ દાદા બિરાજમાન છે, ત્યાં સુધી એ અક્ષત વધાવશે. એ ખૂબ ભાવથી આ દ્રશ્ય નિહાળજો. આ
जगदम्बोष परिता समप्रतिमान मज्जयारभे आचंड सूर्यता भूमिवासुपैतरे गौरवनस परिता समप्रतिहीन मज्जयारभे आचंड सूर्यता भूमिवासुपैतरे धम्मा धम्मा रासाधिकाय मयस सर्वलोकस्य यः शास्त्रया एता एता विभूतिपैता अंजनरिषुपैता परमेत्तेन विदा सुमेमनिया नियया अडाइनिया भवेसा होस्तुपैता અને એમના સાહેબજી પહેલી વાર બધાવી રાખશે બસ શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય હો એ જ રીતે હવે બીજી વાર સાહેબ હજી તો सुपैतरे लवणसपैता समप्रतिहीन मज्जयारभे धर्मजा सुमेमनिया नियया अडाइनिया एता होस्तुपैता ફરી એકવાર આપણે જોરદાર જયકાર કરીશું બસ શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય હો અને ત્રીજી વાર બંને આચાર્ય ભગવંતો વધાવશે ત્યારબાદ નૂતન ત્રણેય ઘડીવડીઓને પણ આજના પવિત્ર સૌથી પ્રથમ અંજન સલાકા એમના જીવનની અને એ ત્રણેય મહાત્માઓ પણ અક્ષરથી પ્રભુજીને વધાવશે છેલ્લી વાર સાહેબ ઓરિયંતાણ નમો શુદ્ધાણ નમો આયર્યાણ નમો ઉચ્ચાયાણ નમો લોહિતોત્તાવણ નમો કારણ પ્રભાવ પરાક્ષણ મંગલાનંદ સવેશી પરમં હોય મંગલમ जसिद्धान पयिता विलोय चूड़ामणि निशितपये आचंड सूर्यता भूमिवासुपैतरे जगस्य पयिता समग्रलोकस्य मज्जयारभे आचंड सूर्यता भूमिवासुपैतरे कवेरुस्य पयिता दीर्घसमुद्राण मज्जयारभे आचंड सूर्यता भूमिवासुपैतरे जगदम्बोष पयिता समप्रतिमान मज्जयारभे आचंड सूर्यता भूमिवासुपैतरे गौरवनस्य पयिता समप्रतिहीन मज्जयारभे आचंड सूर्यता भूमिवासुपैतरे धम्मा धम्मा रासाधिकाय मयस्य सर्वलोकस्य जदानय पयिता एता विभूतिपैता पंचन विषुपैता परमेत्तेन विदा सुमेमनिया છેલ્લી વાર બસ શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય હો બોલો શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય અને હવે પ્રભુએ ઘણી વાર બોલું છે ધર્મરત્ન સાગરજી મહારાજ સાહેબ અહીંયા વધામણા કરશે बोले शंकर पार्वती भगवान જય હો જય હો જય હો समाप्त करवाने रोगता भोजन भावता के बड़ी जन्म के मन पुण्य मागे अमबाणी अमताणु स्वरूप आपद्यो तात्री जगत उद्यम ओम ह्रीं क्रीं परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते पार्थनाथ जिनेन्द्राय नैवेद्यं यजामहे स्वाहा लाडू છે ને એની વિવિધ ફળ નૈવેદ્ય અને બુંદીનો લાડવો 1.5 કિલોનો અત્યારે માતા પિતા પરિવાર અને ઇન્દ્ર ઇન્દ્રાણી પરિવારે અર્પણ કર્યો અને હવે અહીંયા પ્રશ્ન થયો તો આપણે સમય હસ્ત કરીશું બરાબર ઓમ જાનામિ રસીલ પરમેશ્વર આશાતનાયા ગિરદેવ દેવ મયા કરચા शंकेश्वर पार्श्वनाथ भगवान की भजन भाग्यशाली बोलજો અભિધિ આશાતના વિક્ષામિ નિકુડમ ચાલો ભરાડ સંઘના જે પધરાવાનો લાભ મળ્યો છે એ ભાગ્યશાળીઓ જલ્દીથી પધારજો પહેલા
मने जड़ियो रे जगत मां उपकारी जिन शासन सौने सुखकारी जिन शासन सौने सुखकारी पाप धोवाई जता मने जड़ियो रे जगत मां उपकारी जिन शासन सौने सुखकारी जिन शासन सौने सुखकारी मने जड़ियो रे जगत मां उपकारी जिन शासन सौने सुखकारी जिन शासन सौने सुखकारी
मने जड़्यो रे जगत मां उपकारी जिन शासन सहुने सुखकारी जिन शासन सहुने सुखकारी मने गम्यो रे जगत मां जयकारी जिन शासन सहुने सुखकारी जिन शासन सहुने सुखकारी जिन शासन सहुने सुखकारी जिन शासन सहुने मारा मन ना मंदिरिया मारा मन ना मंदिरिया प्रभु तू आवी जा प्रभु तू आवी जा मारा दिल ना देवड़िया मारा दिल ना देवड़िया सोनेरी पगला तू पाड़ी जा प्रभु तू आवी जा हैयानी धरती छे जुग जुग थी प्यासी तुझ विण ए टाळ वाळती तुझ विण ए टाळ वाळती तारी करुणाना वरसाद मां भिंजावा रात दिन तार फाड़ती वात्सल्य वारीना बेबिंदु वापी हयु खिलावी जा प्रभु तू आवी जा प्रभु तू आवी जा मारा मन ना मंदिरिया मारा मन ना मंदिरिया प्रभु तू आवी जा प्रभु तू आवी जा
આવી જા મારા મનના મંદિરિયામાં મારા મનના મંદિરિયામાં પ્રભુ તું આવી જા પ્રભુ તું આવી જા મારા દિલના દેવળિયામાં મારા દિલના દેવળિયામાં સોનેરી પગલા તું પાડી જા પ્રભુ તું આવી જા પ્રભુ તું આવી જા પ્રભુ તું આવી જા વિડીયો
जय जय श्री रे बोलो जय जय श्री कर्म खपावे मोक्ष अपावे ए अणु अणु मा ए परमाणु मा ए शंखेश्वर मा ए गोरे गांव मा ए मारा मन मा सौना मन मा ए जय जय श्री जय जय श्री जय जय श्री चलो झड़पથી જાઓ વાળા ફક્ત કાર્યકર્તાઓ ધ્યાન રાખજો ફક્ત શંકેશ્વર પાર્શ્વનાથને મોકલજો બાકી બધા ભગવાને પાછળ ઊભા રાખજો
અહીંયા ડાગા પરિવાર શંકેશ્વર પાર્શ્વનાથ દાદાને લઈને આવી રહ્યા છે અને શ્રીમતી હિમલતાબેન અંજનાથ શિવજી ગઢા પરિવાર ગામ કચ્છ બાળાવાડા અહીંયા પાર્શ્વનાથ દાદાને ભોગશે અને ત્યારબાદ ગઢા પરિવાર એમનો પ્રવેશ કરાવશે. સુહાગણે નાથ જીવનદેજીને પોખ વરે આવે આવે સુહાગણે નાથ જીવનદેજીને પોખ વરે ઓ આવે આવે હિમલતાબેન પ્રભુજીને પોખ વરે ઓ આવે આવે હિમલતાબેન પ્રભુજીને પોખ વરે મંગલ અક્ષત નારિયા રે મંગલ ફૂલડા બનાવ્યા કોઈ ગામ માગતા ઉજવાય પ્રભુજીને પોખ વરે ઓ આવે આવે સુહાગણે નાથ જીવનદેજીને પોખ વરે બિંદી બિંદી ધૂસર રે મૂસર રે બિંદી બિંદી ધૂસર રે મૂસર રે મોરા પૈયોને સંપૂર્ણ ગયા જીવનદેજીને પોખ વરે ઓ આવે આવે સુહાગણે નાથ જીવનદેજીને પોખ વરે આ તો ગાવે ગાવે સૈયરનો સાથ જીવનદેજીને પોખ વરે હો પૂર્વે ઇન્દ્રાણીએ પોખિયા રે પૂર્વે ઇન્દ્રાણીએ પોખિયા રે સહુ સંગલો હોય ગાવ સંગલો મંગલદાય જીવનદેજીને પોખ વરે હો આવે આવે સુહાગણે નાથ જીવનદેજીને પોખ વરે હો ગાવે ગાવે સૈયરનો સાથ જીવનદેજીને પોખ વરે. आज प्रभुजी पधार्या मारे घेर रे आनंद नीर आज आनंद नीर आज प्रभुजी पधार्या मारे घेर रे आनंद नीर आज आनंद नीर सोनानो सूरज उग्यो आगणिये सोनानो सूरज उग्यो आगणिये प्रभुजी पधारे मारे प्रभुजी पधारे मारे बारणिये आज भरते चली बोलो शंकेश्वर पार्श्वनाथ भगवान की चलो हाँ वसंत भाई क्या क्या भगवान है शांतिनाथ मंदिर भाई ચાલો ભક્ત અને ભક્ત ધારા પરિવાર આવ્યો છે અવસર અણમોલ એ આંગણીએ આવ્યો છે અવસર અણમોલ વગડાવો વગડાવો રૂડા શરણાયો રેડો આજ વગડાવો વગડાવો રૂડા શરણાયો રેડો आज नाचे रे उमंग अंग अंग मारे लोल आज नाचे रे उमंग अंग अंग मारे लोल હું તો એવો રંગાણો પ્રભુ રંગ મારે લોલ હું તો એવો રંગાણો પ્રભુ રંગ મારે લોલ હું તો ગાવો ગવરાવો રૂડા ગીતો ના બોલ ગાવો ગવરાવો રૂડા ગીતો ના બોલ
અહીંયા હવે ગાલા પરિવારના બહેનો ફક્ત ગાલા પરિવાર આવી જાવ જે બી શાંતિનાથ હોય તે. ભગવાનને પોગશે. પરિવાર રામદાસ નરવાવાળા પાર્શ્વનાથ ભગવાનને લઈને પધારી રહ્યા છે. Bye.
ધીરીજી વિસ્તાર નગર પટપર ગામના ચુનરીવાળા શ્રી ચક્ર નવ પર પધારી રહ્યા છે. ચાલો સુંદર છબીનો પ્રભુ ભક્તિનો ઘાટ, પ્રભુ ભક્તિનો ઘાટ, પ્રભુ નવપદની આરાધના, પ્રભુ નવપદની આરાધના. દેવ ગુરુ રે ધર્મ રો રે, જેમાં છે શુભ વાસ, જેમાં છે શુભ વાસ, ઉપર દો હરજુ રે, પૂરે વાંચિત આશ, પૂરે વાંચિત આશ, પ્રભુ નવપદની આરાધના, ઓ પ્રભુ નવપદની આરાધના. Hare
ઘટો લઈને પધારજો. चेक हेलो सर के अंदर का चेक हेलो और कम कर हेलो चेक बस और कम कर हेलो चेक बोलो शंकेश्वर पार्श्वनाथ भगवान जिन शासन नो महिमा मोटो जिन शासन नो महिमा मोटो
वो शांतिनाथ भगवान की, वो चक्र महाराज की जय, आज के आनंद की जय।